ચાલો વિદ્યાર્થી મિત્રો, મજામાં પડકો? મજામાં જ હોય ને દીકરો? અહીંયા આવી જાઓ. આપણે 10મા ધોરણમાં હતા ને ત્યારે કંઈક શીખીને આવ્યા હતા. જુઓ, 10મા ધોરણમાં શું શીખ્યા હતા ખબર? તમને હમણાં સમજાવું ને એટલે યાદ આવી જશે. આવો ત્રિકોણ હતો કે હાસર. પછી આપણે અહીંયા તો 90 જ હોય, 90 નો ખૂણો, કાટકોણ ત્રિકોણ. આને આપણે થીટા કહીએ તો આ જે ખૂણો તૈયાર થાય એ 90 માઈનસ થીટા કહેવાય. યાદ આવે છે કે હા સર, અમને યાદ છે. આ ખૂણો થીટા તો આ ખૂણો 90 માઈનસ થીટા. ખબર છે તમને? મને કે સર આપણે આને થીટા કહીએ તો મેં કીધું આને 90 માઈનસ થીટા કહેવાય. બધું સરખું છે, એકદમ સરળ છે. હવે આપણે આના સંદર્ભમાં ચર્ચા કરતા હતા આવી રીતે. હો દીકરા, હા, આના માટે sin c એટલે કે થીટા. ચાલો sin થીટા બોલીએ. સામેની બાજુ છેદમાં કર્ણ એટલે AB ના છેદમાં AC. એલા સામેની બાજુ છેદમાં કર્ણ. cos થીટા એટલે આની વાત છે. પાસેની બાજુ છેદમાં કર્ણ. આ આપણને ખબર હતી. હવે આને બદલે આપણે આ ખૂણાના મૂલ્ય મેળવવાને બદલે આ મૂલ્ય મેળવીએ. એટલે કે cos 90 માઈનસ થીટા. આની ચર્ચા કરી. આની તો આના માટે પાસેની બાજુ છેદમાં સામે કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ AB, કર્ણ AC. હવે આના માટે sin મેળવીએ. sin 90 માઈનસ થીટા. આના માટે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે BC ના છેદમાં AC. તો અહીંયા BC ના છેદમાં AC, અહીંયા BC ના છેદમાં AC એટલે આ બંને સરખા. આવું આપણે ગયા વર્ષે શીખીને આવ્યા હતા કે cos થીટા એટલે શું થાય તો કે sin 90 માઈનસ થીટા. આવું શીખીને આવ્યા છે. sin 90 માઈનસ થીટા એટલે cos થીટા. એમ cos 90 માઈનસ થીટા એટલે sin થીટા. આવું બધું આપણે ગયા વર્ષે શીખીને આવ્યા. એના માટે મેં તમને એક નાનકડું વાક્ય યાદ રખાયું હતું. 90 માંથી બાદ થતું બતાવો, વિધેય બદલાવો. યાદ આવે છે એ શબ્દ? કે હા સર, આપણે શું બોલતા હતા? 90 અંશમાંથી બાદ થતું બતાવો, વિધેય બદલાવો. આવા ઘણા દાખલા હતા. આપણને આવા દાખલા આવતા હતા. sin 18 cos 72. આ બંને એક જ કહેવાય. એટલે આપણે અહીંયા શું કરતા હતા? ગમે ત્યાં કાં અહીંયા અને કાં અહીંયા બેમાંથી એક સ્થાને ફેરવવાનું. 90 માંથી બાદ થતું બતાવો, વિધેય બદલાવો. ચાલો આની વાત કરીએ. 90 માંથી બાદ થતું બતાવો એટલે આ બતાવ્યું. વિધેય બદલાવો એટલે આ cos. આ ગયા વર્ષે આવા દાખલા ઢગલો એક ગણ્યા છે, યાદ છે તમને? હવે આ 90 માઈનસ 18 એ તો આવડે છે. 90 લીટા કરવાના, પછી 18 લીટા ગુણી નાખવાના, વધે એટલા ગણવાના. મન કે સર એવું ના હોય, એ તો બધા પ્રાઇમરીમાં હોય, ત્રીજા ચોથામાં બીજા ધોરણ એ એવું કરે. મેં કીધું તમે? એ કે અમે તો 11 સાયન્સ A ગ્રુપ. પાછા તો એમ બોલે લે, 11 સાયન્સ A ગ્રુપ એવી રીતે બોલે. કાંઈ વાંધો નહીં દીકરાઓ, આવડે છે. 90 માઈનસ 18 એટલે 72. એટલે આ થયા cos 72, cos 72. આ ઉડી જાય એટલે એકડો. એટલે આ બે એક જ છે, સરખું છે. છેદ ઉડે એકડો. આવું શીખી ગયા છે. એ જ વસ્તુ હવે 90 ને આપણે શું બોલશું દીકરાઓ? π/2. કે યસ. 180 ને શું બોલશું? પાઈ. 3π/2 એટલે 270 અને 2π એટલે મન કે 360. હાવ હેલું છે દીકરા. આવા દાખલા આપણે બહુ સરળ છે. પછી એવું શીખીને આવ્યા છે. આને કહેવાય ઓલ એસ ટી સી. એવું શીખ્યા છે હો આપણે. કે હા સર, અમને યાદ છે. આમાં બધા ધન એસ એટલે કે સાઇન અને કોસેક, આ બે ધન, બાકીના 4 ઋણ આવે અહીંયા વેલ્યુ. ટી એટલે ટેન ધન, ટેન અને કોટ એ ધન, બાકીના 4 એને વેલ્યુ ઋણ આવે. સી એટલે કોસ,
અને sec આ બે ધન, બાકી બધા 4 ઋણ આવે. હાલો આ આપણને ખબર હતી, એટલે અહીંથી આપણને એટલી ખબર પડી કે 90 માંથી બાદ થતું બતાવો, વિધેય બદલાવો. યાદ આવે છે? એટલે ગયા વર્ષે તમે આમ લખતા હતા sin 90 - θ એને cos કહેવાય. હા, એવી રીતે cos 90 - θ એને sin કહેવાય. કે હા સર આવું બધું અમને બહુ આવડે છે. મેં તો બસ આપણે આ જ કરવાનું. આ 90 ને બદલે π/2 લખશું. શું લખશું? π/2. હવે બીજી એક વાત, હવે આપણે 11 સાયન્સમાં સમજવાનું છે. બહુ મજા આવે એવું છે. હમણાં અહીંયા આ બધું તો તમને આવડે છે એટલે લખવાની જરૂર નથી હો. હવે જો આપણે શું કરવાનું, ઈ કે સર હજી એક વસ્તુ તમે ન સમજાવી. મેં કીધું કઈ? ઈ કે સાઈન હોય. મેં કીધું ઈ કે કોસ માં ફરે. મેં કીધું હા, સાઈન હોય તો કોસ, કોસ હોય તો સાઈન. હા, મન કે tan, અરે ભલા માણસ, tan હોય એ શેમાં આવે? કોટ. કોટ હોય એ tan માં ફરે. sec હોય એ cosec માં ફરે અને cosec હોય એ sec માં ફરે. આ યાદ છે ને તમને? કે હા સર, બસ તઈ અહીંયા આવે મારા વાલા, આવે. હા જો આપણે અહીંયા છે ને 4 વસ્તુ લખવાની છે. પહેલા અહીંયા તમે ધ્યાન દો, sin π/2 - θ, cos π/2 - θ, tan π/2 - θ, cot π/2 - θ, sec π/2 - θ, cosec π/2 - θ. જોયું? કે હા સર, કેવું સરસ મજાનું છે. અત્યાર સુધી આપણે ત્યાં 90 લખતા હતા, એને બદલે π/2. તો એ તો તમને 10th માં ખબર છે અને હમણાં જ મેં અહીંયા સમજાવ્યું. હા, એટલે વિધેય બદલે. sin હોય તો શું થઈ જાય? cos. એટલે આના બરાબર cos θ. tan π/2 - θ એટલે cos θ. સોરી, sin π/2 - θ cos θ. હાલો, cos π/2 - θ sin. આ tan હોય તો cot θ, cot હોય તો tan θ, sec હોય તો આ આપણે આવડે છે. સરળ છે. હા, હવે શીખવાનું છે. આ ખૂણો ટૂંકમાં ચરણ થાય π/2 - θ. π/2 માંથી બાદ થાય એટલે આ ચરણ. હવે આપણે જુદા જુદા મૂલ્ય મેળવવા. ધારો કે sin 120 આમ મેળવવું છે. sin 120 જનરલી શું છે દીકરા? જો આપણે આમ 0, 30, 45, 60 અને 90 આટલાના મૂલ્ય જાણીએ છીએ. આનું કોષ્ટક આપને ખબર છે, યાદ છે ને તમને? હા, એ કે સર આ બધી કિંમતો અમને યાદ જ છે. યાદ છે? પછી કોસ હોય તો આ એકડો અહીંયા આવે, √3/2, 1/√2, 1/2, 0. આ બધું આવડે છે આપણને. મન કે સર ક્યાંથી લખ્યું? અરે મેં કીધું એની ટ્રીક હતી. 0, 1/4, 1/2, 3/4 અને 1 આવી એની ટ્રીક હતી. હવે 0 પછી 25 પૈસા, પછી 50 પૈસા. હા, 1/2 એટલે અડધું. પછી 12 આના. મને કે હવે એ પૂછો સાહેબ, 12 આના એટલે શું? મેં કીધું પેલા છે ને દીકરાઓ, અત્યારે જેમ તમે 1 રૂપિયો ગણો છો ને, એ દશાંશ પદ્ધતિ. 1 રૂપિયો એટલે 100 પૈસા. પેલાના સમયમાં 1 રૂપિયો એને બદલે શું હતું? આના શબ્દ વપરાતો. પૈસાને બદલે આના. 16 આના એટલે 1 રૂપિયો થાય. 16 આના એટલે 1 રૂપિયો. તો એના અર્ધ 8 આના. 8 આના એટલે 50 પૈસા. 8 નહીં અડધા એટલે 4 આના. 4 આના એટલે 25 પૈસા. એમ 12 આના એટલે 75 પૈસા. તમને નહીં ખબર હોય, એક પિક્ચરમાં એક ભાઈ છે તો અક્ષય કુમાર છે, લગભગ બહુ આઈડિયા નથી. એ બોલો એ છે ને અગાશીએ પાયર હોય ને એની ઉપર ઊભો રાયડું પાડતો હતો. 12 આના દે, 12 આના દે, એવું રાયડું પાડતો હતો.
હવે બારાના દે એ તમે ક્યુ પિક્ચર છે એ મને ખબર નથી, ક્યુ ગીત છે એ મને આઈડિયા નથી, પણ એમાં એવું હતું આપણી પાસે તો છૂટા નહોતા, નકર આપણે બારાના એને આપી દે, કારણ કે ત્યાંથી પડે અને નકામાં એના પગ ભાંગે એના કરતાં બેટર છે કે આપણે એને બારાના આપી દઈએ, પણ તેથી છૂટા નહોતા. હવે સમજાઈ ગઈ વાત મારી કે હા. હવે આ સમજવાનું છે. 0 પછી 1/4 એટલે 25 પૈસા, 1/2 એટલે 50 પૈસા, 3/4 એટલે 75 પૈસા અને 1. હવે આનું વર્ગમૂળ, 0 નું વર્ગમૂળ 0, આનું વર્ગમૂળ 1/2, આનું વર્ગમૂળ 1 નું 1 નું 1 થાય, 2 નું ન મળે એટલે વર્ગમૂળ 2, 3 નું ન મળે એટલે વર્ગમૂળ 3/2, 1 નું વર્ગમૂળ 1. હવે અહીંથી આપણે અહીંયા લખતા હતા, આ બધું 10th માં શીખીને આવ્યા. હવે મારે sin 120 જોઈ છે, તો 120 તો એને આમ લખાય sin 90 + 30. એ હાલ, કારણ કે મેં તો 120 ના ભાગ રાખ્યા ને, મને કે 100 + 20 રાખો તો મેં કીધું ભલા માણસ 100 + 20 રાખો ચાલે, એમાં કોઈ ના ન પાડે, પણ આપણે 90, 180, 270 અને 360 આટલાને ધ્યાનમાં લેવાના. હા, પછી આમ ચક્ર ચાલુ રહે એ વસ્તુ જુદી છે. ચક્ર એટલે 360 પછી 450 એ આવે. તમને અહીંયા 60 ને બદલે એમ કે cos 480 આમ આપે તો તમે આવું લખી શકો, cos 450 + 30 આવું લખી શકો. એ આમ ચક્કર ફરતું રહે, એ તો તમને મેં શીખવાડ્યું છે. હા, એન્ટી ક્લોક, મને કે બધું યાદ છે સર. આને ક્લોકવાઇઝ કહેવાય, સમઘડી દિશા, એમાં બધા મૂલ્ય ઋણ મળે. આપણે અહીંયા એ પણ શીખવાનું છે. ડોન્ટ વરી, બી હેપી. મને કે એમ મેં એમ નહીં, આનંદ કરતા કરતા ભણવાની, એ વાત સાચી. ટેન્શન જરાય નહીં રાખવાનું. આવો પાછા અહીંયા આવો મારા વાલા, આવું પણ શીખવાનું આવશે કે cos 480 નું મૂલ્ય ગોતવું હોય તો ઓલું માથું ખંજવાળવા માંડે, નામ જોવા માંડે, એવું બીવાનું નથી. એ એકદમ સરળ છે, સમજાવી દેશું. આ એક દાખલો આપણે સમજી જાય ને એટલે આવડી જાય. હવે આ 90 સાથે આપણે સાદુરૂપ આપી શકીએ. મને કે સર 120 એટલે 90 + 30, મેં કીધું દોડે, સાચી વાત. મને કે સર મારે તમે વાત કરી, મેં કીધું કઈ? એ કે 90, 180, 270, મેં કીધું ધોળે. તમે અહીંયા 180 સાથે સાદુરૂપ પણ આપી શકો, 180 - 60 એમ પણ ચાલે. તમે એને એટલી તો ખબર હોવી જોઈએ. 120 ક્યાં આવે તો કે 90 અહીંયા છે, 180 અહીંયા છે, એટલે આ ચરણમાં આવે એવી ખબર પડી જ જવી જોઈએ. એ તો આવડવું જ જોઈએ ભાઈ. હા, એ તો વહેલું છે, આવડવું જ જોઈએ. લે હા, તો 120 ક્યાં આવે? એ ક્યાં આવે? 90 અહીંયા છે, 180 અહીંયા છે, 150 ક્યાં આવે તો એ ત્યાં જ આવે, 210 ક્યાં આવે? એ અહીંયા આવે. કારણ કે 180, 270, હા 180, 270, તો પછી 210 આમાં આવે. એ આપણને ખબર હોવી જોઈએ દીકરાઓ. 350 મેં કીધું અહીંયા આવે. મને કે 360 અહીંયા આવે, અહીંયા જો અહીંયા. હા, 0 આખું ચક્ર પૂરું કરે એટલે 360. મને કે 390 એ અહીંયા આવે. મને કે એમાં તો 30 ને એવા જ આવે. તમે આ 390 કેમ લીધા? મેં કીધું યાદ કરો, આગળના લેક્ચરને યાદ કરો, શીખવાડ્યું છે એક રાઉન્ડ પૂરું કરીને પછી પાછું લેવાનું છે. મને કે યસ, યાદ આવી ગયું. એ બધું આગલો લેક્ચર વળી પાછો રિપીટ કરી લેવાય. મને કે સર એવો ટાઈમ ન હોય ને? મેં કીધું એમ, મારા દીકરાને ટાઈમ નથી એવું. સાયન્સ ભણ્યા એટલે આગલું બધું રિવિઝન ચાલુ જ રાખજો મારા વાલા, ચાલુ રાખજો રિવિઝન. અહીંયા આવજો ઓલ STC. હવે અહીંયા 90 તો કે હા 90 આવે ને, જો આ 90 આવ્યા એટલે વિધેય બદલે. જો sin હતું તો cos થઈ ગયું, cos હતું તો sin થઈ ગયું, એમ આનું વિધેય બદલે એટલે cos થાય. એ શીખવાડીશ હજી, પણ cos થાય ફાઇનલ 90. જો આ કે આ બે આવે ને, આ 90 જ છે અને આ 3π/2 એટલે 270, ટૂંકમાં π/2 એટલે 3π/2 એટલે વિધેય બદલે. આ અને આ
ત્યાં વિધેય બદલે, અહીંયા અને અહીંયા વિધેય ન બદલે, એ બધું સમજાવીશ. ક્લિયર? વિધેય બદલે એટલે અહીંયા વિધેય બદલે કોષ. પછી આ 30, કારણ કે અહીંથી આપણે આમ ઠેકીને જવાનું છે, આને ભૂલી જવાના છે, અને આમ ટપીને જાય એટલે કોષ 30. આમ 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 આને ટપી જવાનું. 90 ભૂલી જવાના ઘડીક. યાદ આવે છે? અહીંથી ડાયરેક્ટ આમ એટલે સાઇન છે એ કોસ થઈ ગઈ. શું કરવા? તો કે આ 9090 છે એ અઘરી આઈટમ છે. કેવી આઈટમ છે? અઘરી. એ આપણે આમ ટપવા જાય ને, તમને ખબર નથી, અમે નાના હતા ને ત્યારે એક જુદા જુદા પ્રકારની રમતો હતી. એમાં એક રમત કેવી હતી? મિની ઠેકામણી. આ તમારા વડીલો વાલીને પૂછજો, તમે નથી રમ્યા હો, તમે તો પબજી રમ્યા છો. પબજી. અને હવે તો ઓલું લૂડો આવ્યો છે, આમ સ્વિચ દબાવી આમ પડેલી બધી લૂડો. તમે તો ડિજિટલ રમો છો દીકરા. નાના હતા તો ઓલી મારિયો ગેમ રમતા, એ કે ઓલી રેસિંગ કાર ને એવી બધી ગેમ રમતા. છેલ્લે છેલ્લે તમે સુધરી ગયા. હવે મને અમુક અમુક નામ નથી આવડતા, એવી ગેમ તમે રમતા હો છો. અમે રહીમાં છીએ કેવી? મેદાન ઉપરની રમતો, આમ દોડતો આમ ટીમ પાડી હોય, પછી જેનો વારો હોય ને આમ વાંકા ઉભા રહીએ, ઓલી બાજુથી આવે અને દોડીને આ ભાઈને ઠપી જાય, ટેકી જાય. એને મિની ઠેકામણી કહેવાય. શું કહેવાય? હવે ઈ રમત રમતા હોય ને એમાં જેનો દાવ દેવાનો વારો હોય ને આમ નમીન ઊભો હોય, જો આમ 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 ઊભો હોય. પછી આ બાજુથી આમ દોડતા દોડતા આવે ને, ઈ ઓલો નજીક આવે ને એટલે આ ભાઈ થોડોક આમ ઊંચો થાય, થોડો ખબર ના પડે એમ. એટલે ઓલું દોડીને આવતો હોય ને એનું એસ્ટિમેટ વિખાઈ જાય. એને આ પ્રમાણની ઊંચાઈ રાખી હોય એટલે આટલું ટપવું છે, એ પ્રમાણે જમ્પ લગાવે. પણ આ દાવ દેનાર હોય ને એ થોડોક શું કરે? થોડુંક એનું માથું ઊંચું કરે, અને ખબર ન પડે એમ. એટલે આ દોડીને આવે છે ને એનું એસ્ટિમેટ વિખાઈ જાય અને એ ટપી ન શકે એટલે પડી, એ કે આઉટ આઉટ. એમ આમાંય છે ને અહીંથી આમ. એટલે આ છે 90 એ અઘરી આઈટમ છે. કેવી આઈટમ? અઘરી. ઘણા વ્યક્તિઓને ન સમજી શકીએ ને એ આપણે એમ કે અઘરો માણસ છે એમ. એમ આને આપણે સમજી નથી શકતા કે આ શું કરશે મારો વાલીડો, એટલે એને અઘરી આઈટમ કહેવાય. એટલે અહીંથી આમ ટપે ને એટલે વિધેય બદલે, વિધેય બદલે. આને વિધેય કહેવાય. સાઈન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક વિધેય કહેવાય. કે હા અમને સર કે ઘડીએ ઘડીએ યાદ નથી રહેતો, આ બધું ભૂલી ગયા હોય. મેં કીધું રિવિઝન કરો, ભૂલાય છે ને ભાઈ. હા, વિધેય બદલે એટલે સાઈન નું થઈ ગયું કોસ. પછી આ ભૂલી જવાના, આ લખવાના. હવે જોવાનું નાનકડી એક બાબત યાદ રાખવાની કે અહીંથી આમ ટપે વિધેય બદલે. પણ એટલું યાદ રાખવાનું કે 90 વત્તા એટલે આ બીજું ચરણ. બીજા ચરણમાં આ ભાઈ કેવો? મૂળ મુદ્દો કેવો? આ કેવો? બીજા ચરણમાં આ ભાઈ કેવા? તો કે સાઈન ધન. ઓલ એસ ટી સી આ ધન છે એટલે આને ધન કરવાના. ત્યાં બે જવાબ આવે, કા પ્લસ હોય કા માઇનસ હોય. આની ચર્ચા નહીં કરવાની, આની ચર્ચા કે ભાઈ આ ચરણ છે એ બીજું ચરણ છે. બીજા ચરણમાં આ મૂળ મુદ્દો કેવો? મૂળ મુદ્દો કેવો? આ ભાઈ કેવો? તો કે એ ધન છે. ઓલ એસ ટી સી બસ એટલે આ ધન. તો કોસ 30 ની વેલ્યુ ટેબલ ઉપરથી, હમણાં જે ટેબલ નહોતું અહીંયા લખ્યું એના ઉપરથી કોસ 30 ની વેલ્યુ, કોસ 30 ની વેલ્યુ શું થાય? √3/2. √3/2 એટલે આ જવાબ આવે √3/2. ઈ કેનો જવાબ છે? સાઈન 120 નો જવાબ છે. આવી રીતે ગોતવાના છે. આવી રીતે આ મૂલ્ય સાઈન 120 નું મૂલ્ય ન હોય એ આમ ગોતવાનું. હજી સમજાવીશ, આ તો ખાલી તમને ઉપર છેલ્લી હિન્ટ આપી છે. આવા બે ચાર દાખલા ગણશું ને એટલે એ ત્યારે સમજાશે કે ફટ દઈને સમજાઈ જાય એટલું સરળ ન હોય. ઘણા એમ કે એક જ વારમાં સમજાય ગયું, એ વાત ભૂલી જવાની. બે ત્રણ વખત આપણે ધ્યાન દઈને એને સમજીએ, સાહેબ દ્વારા બોલાયેલા શબ્દોને આપણે પકડી રાખીએ અને એ શબ્દોને એક એક લીટીને સમજવાનો પ્રયત્ન કરીએ એટલે આવડી જાય. સહેલું છે બાળકો. હા,
હવે મને કે સર મારે આ 10 એ 4 પછીની વાત છે. મને કે સર 10 120 હોય તો મેં કીધું એલા 120 હોય તો એના બે ભાગ, કાં તમે 90 વત્તા સ્વરૂપે લખી શકો, કાં 180 ઓછા એ સ્વરૂપે લખી શકો. ગમે તે સ્વરૂપે લખો, જવાબ આછો આવે તમે સાચા હો તો. હાલો અહીં 180 એટલે પેલા તો 90 વત્તા 30 ઈ કોટ ના આવે હો. આની જેમ જ ખાલી મેં 120 એટલે 90 વત્તા 30 આટલું જ લખ્યું છે. આવડી જાય કે હા. હવે શું કરવાનું તો કે આ 10 છે ને એ આમ ઉપડીને અહીં આવે, આમ ઠેકે, આને ઠેકે એટલે વિધેય બદલે 90 π/2 માં આ હોય એટલે વિધેય બદલે, બીજી કઈ વાત નહીં, વિધેય બદલે. 10 શેમાં બદલે? કોટમાં. sin cos, cos sin, 10 cot 10, sec cosec, cosec sec. હજી અહીંયા લખી નવરો થાવ છો. હા એટલે 10 છે એ કોટમાં બદલે એટલે કે કોટ 30. હવે નિશાની જોવાની, અહીંયા નિશાની જોવાની. આ મૂળ મુદ્દો કેવો પેલા તો નક્કી કરો. 90 વત્તા 30 એટલે આ ચરણ, 90 વત્તા 30 એટલે આ ચરણ. બીજા ચરણમાં આ મૂળ મુદ્દો કેવો છે? ધન છે કે ઋણ છે? આ ભાઈ કેવો? તો કે માઈનસ. શું કરવા માઈનસ? ઋણ છે. આ ઋણ શા માટે છે? ઓલ એસ ટી સી એટલે અહીંયા સાઈન ધન છે. કોણ ધન છે? સાઈન. આ કોણ છે? 10 એ ઋણ છે એટલે એ માઈનસ આવે. બસ પૂરું. હવે આની વેલ્યુ તમને આવડે છે. કોટ 30 ની વેલ્યુ તમને ખબર છે વર્ગમૂળ 3. અને આગળ શું આવ્યું? આ નિશાની. એટલે આ થઈ ગઈ 10 120 ની વેલ્યુ. લ્યો આ દાખલો આવી રીતે ગણવાનો છે. તો હવે આપણે જે સમજવા જઈ રહ્યા છીએ એ એકદમ સરળ છે. આ π/2 આવે વિધેય બદલે, π/2 આવે વિધેય બદલે. માઈનસ હોય તો જ બદલે એવું નહીં, માઈનસ હોય તો જ બદલે એવું નહીં. વળી પાછું ઈ જ sin π/2 પ્લસ થીટા, cos π/2 પ્લસ થીટા, tan cot sec. આવડે છે મારા વાલા? હા વહેલું છે. હવે π/2 આવે એટલે વિધેય બદલે, બસ બીજી કઈ વાત નહીં. π/2 આવે એટલે વિધેય બદલે, π/2 આવે વિધેય બદલે. અહીંથી આમ ઠેકીને જાય આ બાજુ એટલે વિધેય બદલે, સીધું થઈ ગયું cos થીટા. એમ અહીંથી અહીંયા જાય એટલે sin થીટા. π/2 આવે વિધેય બદલે. આ tan અહીંથી આમ ઠેકીને જાય એટલે cot થીટા. આ કોટ આમ આવશે એટલે tan થીટા. sec આવે એટલે ઈ cosec માં રૂપાંતર થાય. cosec હોય ઈ sec થીટા. પણ આમ નહીં. અહીંયા તો શું હતું દીકરાઓ? અહીંયા નિશાની ધ્યાનમાં લેવાની હતી જ. મને કે હું કીધું? નિશાની ધ્યાનમાં લેવાની હતી જ. પણ ઓલ એટલે બધાય ધન, એટલે આ બધાય ધન. હવે સમજાણું? હવે અહીંયા નિશાની ધ્યાનમાં લેવી પડે. π/2 પ્લસ બીજું ચરણ. બીજા ચરણમાં આ મૂળ મુદ્દો કેવો? આ ભાઈ આને આ કેવો? ધન એટલે પ્લસ. હાલો π/2 પ્લસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં આ ભાઈ કેવો? કોષ કેવો? ઋણ છે એટલે ઋણ, એટલે અહીંયા માઈનસ કરવાના. બસ આ 10 કોટમાં ભલે રૂપાંતર થાય પણ આ ભાઈ કેવો? આ ચરણ કયું? પેલા અહીંથી નક્કી કરવાનું. આ ચરણ કયું? તો કે આ ચરણ બીજું કહેવાય. તો બીજા ચરણમાં આ ભાઈ કેવો? 10 ઋણ છે એટલે આ ઋણ. હવે એવી જ રીતે આ બીજા ચરણમાં કોટ કેવો? ઋણ એટલે માઈનસ. બીજા ચરણમાં sec કેવો? ઋણ એટલે માઈનસ. બીજા ચરણમાં આ ભાઈ કોણ? તો કે cosec, એ ધન છે. બીજા ચરણમાં આ ધન છે
બીજા ચરણમાં આ ધન છે ઓલ એસ ટી સી એસ એટલે સાઇન અને કોસેક હા સાઇન અને કોસેક એટલે આ ધન છે એટલે આ જવાબ ધન મળે બે જવાબ ધન મળશે આ ધન ની પછી પ્લસ ન લખો તો ચાલે આ તો ખાલી સમજાવવા લખ્યા છે પ્લસ તો મેં આપણે ક્યાં લખીએ છીએ કે ના સર નથી લખતા આ તો ખાલી તમને સમજાવ્યા જો આ ચાર ઋણ મળે બે ધન એવી જ રીતે હવે તમારે નવું શીખવાનું છે sin 3π/2 minus theta cos 3π/2 minus theta tan 3π/2 minus theta cot 3π/2 minus theta sec 3π/2 minus theta અને cosec 3π/2 minus theta જો આ 3π/2 એટલે હા π/2 આવે વિધેય બદલે હવે આયા છે એમાંથી બાદ થાય એટલે આ આવે જો આમાંથી બાદ થાય તો આ આવે પાઈ માં બાદ થાય તો આ આવે આમાંથી બાદ થાય તો આ આવે આમાં પ્લસ થાય તો આ આવે એવી જ રીતે π/2 માંથી બાદ થાય તો આ આવે π/2 માં પ્લસ થાય તો આ આવે એમ 3π/2 માંથી બાદ થાય એટલે આ આવે 3π/2 માં પ્લસ થાય એટલે આ આવે 3π/2 એટલે 270 હવે અહીંયા જે ખૂણો હશે એ 270 કરતા નાનો હોય એટલે બાદ થાય તો આ આવે અહીંયા જે ખૂણો હશે એ 270 કરતા મોટો હશે એટલે પ્લસ થાય તો આ આવે વિધેયની આપણને ખબર છે આવી જ રીતે વળી પાછું sin 3π/2 plus theta cos 3π/2 plus theta tan 3π/2 plus theta cot 3π/2 plus theta આ કેમ હતું એવું જ આ બસ આ વધારાના થાય છે કારણ કે ચાર ચરણની ચર્ચા છે દીકરાઓ sec 3π/2 plus theta cosec 3π/2 plus theta બોલો હવે 3π/2 આવે વિધેય બદલે આ sin હોય તો cos theta cos હોય તો sin theta tan હોય તો cot theta cot હોય તો tan theta sec હોય તો cosec હોય તો sec theta ક્લિયર કે હા સર હવે આપણે નિશાની જોવાની એલા 3π/2 માઈનસ એટલે અહીંથી માઈનસ એટલે હા હજી આપણે હવે ખબર પડી ગઈ એટલે હું આને આમ લખું આ π/2 માઈનસ આ π/2 પ્લસ આ 3π/2 માઈનસ અને 3π/2 પ્લસ ક્લિયર દીકરાઓ કે હા 3π/2 માઈનસ એટલે આ ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં કોણ ધન છે 10 એટલે 10 વાળા પદ બધાય ધન 10 અને કોટ એટલે આ જે છે ને આ ઈ અહીંયા પ્લસ મુદ્દો કેવો એટલે આ પછી આ પણ ધન છે એટલે આ ધન બાકી બધાય માઈનસ 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 કારણ કે આ કેવા તો કે ઋણ એટલે માઈનસ આ કેવા ત્રીજા ચરણમાં આ ભાઈ કેવો છે ત્રીજા ચરણમાં કોષ કેવું છે કારણ કે માઈનસ એટલે માઈનસ ત્રીજા ચરણમાં સેક કેવું છે ઋણ એટલે માઈનસ હાલો અહીંયા પાછું ઈ બદલે તો ખરું જ કોસ sin cot tan cosec અને sec હાલો હવે 3π/2 plus theta ચોથું ચરણ જો ચોથા ચરણમાં આ ભાઈ કેવો છે ઋણ ઈ ક્યાંથી ખબર પડે ઓલ એસ ટી સી એટલે આ ઋણ છે ચોથા ચરણમાં આ ભાઈ કેવો જો અહીંથી નક્કી કરો આ ચરણ તો કે ચોથું એમાં આ ભાઈ કેવો ધન એટલે ધન ચોથા ચરણમાં આ tan તો કે ઋણ છે કોટ એ ઋણ છે ચોથા ચરણમાં sec કેવો છે તો કે ધન છે cosec કેવો છે
ઋણ એટલે આ ઋણ જો આમ આવે એટલે આ 4 આઈટમ આપણે લખી અત્યાર સુધી 10th માં માત્ર આ જ હતું બહુ અગત્યનું છે દીકરાવા અને સહેલું છે અઘરું નથી હો ટૂંકમાં π/2 આવે અત્યાર સુધી આપણે એટલું જ ભણ્યા હતા 90 માંથી બાદ થતું બતાવો વિધેય બદલે એમ 90 માં ઉમેરો વિધેય બદલે 90 ને બદલે 270 માં ઉમેરો બાદ કરો વિધેય બદલે ટૂંકમાં એવું નહીં અહીંયા અને અહીંયા વિધેય બદલે પછી અહીંથી આમ આવીને અહીંયા આવશો એટલે 5π/2 આવશે 5π/2 આવે તો વિધેય બદલે અહીંયા આવશે 7π/2 તોય વિધેય બદલે અહીંયા 5π/2 હોય બધે વિધેય બદલે અહીંયા 7π/2 હોય વિધેય બદલે નિયમ પાછું ઓલું જોવાનું ક્યુ ચરણ જોવાનું મૂળ મુદ્દો કેવો બસ અહીંયા હમણાં ઓલા બે દાખલા કરાવ્યા હતા sin 120 tan 120 એવા દાખલા છે સરળ છે દાખલા ગણશું ત્યારે હજી સરળતાથી સમજી શકાશે અત્યારે આ લખી નાખો પછી હું તમને આઈની અને આઈની ચર્ચા કરાવશું હા પાઈ અત્યારે π/2 આવ્યું π/2 આવે વિધેય બદલે પાઈ આવે વિધેય ન બદલે ઈ શીખશું અને એને 1 2 3 4 એના પણ આવા 4 કોષ્ટક બનાવશું બાકી નોટમાં લખવાના છે સમયે એને રિવાઇઝ કરવાના છે ફરીને વાંચવાના છે અને દાખલા આ બહુ સહેલું છે દીકરાઓ અતિ સહેલું છે ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો બહુ સહેલું છે દીકરાઓ ચાલો બાળકો અત્યાર સુધી આપણે જે 4 આ જોયું હતું ને એ π/2 વાળું હતું હવે કયું જોવાનું છે પાઈ સાવ સહેલું દીકરાઓ અહીંયા આવો આપણે પહેલા અહીંયા ગમે ત્યાં ખૂણો હોય તો તમે આના સંદર્ભમાં પણ સાદુરૂપ આપી શકો છો આના સંદર્ભમાં હવે આના સંદર્ભમાં તમે સાદુરૂપ આપી શકતા હો જેમ મેં કીધું હતું એમ કે ભાઈ 90 + 30 કયો 120 એટલે 90 + 30 અથવા 180 - 60 આ બે વસ્તુ સરખી છે બે હરખું જ કહેવાય એટલે અહીંયા રહેલા ખૂણાને તમે π/2 પ્લસ એ સ્વરૂપે આપી શકો આ π/2 પ્લસ અથવા π - θ આ સ્વરૂપે પણ સાદુરૂપ આપી શકાય પાઈ એટલે આ માઈનસ થીટા અને પાઈ માઈનસ થીટા કહેવાય હવે π/2 આવે વિધેય બદલે અઘરી આઈટમ મિની ઠેકામણી વાળી વાત હતી નજીક આવે તો અહીંયા મારો વાલીડો થોડોક જ ઊંચો થાય એટલે ઓલો ભાઈ જે એસ્ટિમેટ લઈને આમ ટપતો હોય એનું એસ્ટિમેટ વિખાઈ જાય એટલે ભપ નેટો પડે મને કે હે સર એ કીધું હા ભપ એવો અવાજ આવે થઈ આપણે છે ને ભાઈ એવું નથી કરવાનું આ પાઈ છે ને પાઈ એ હઘરી આઈટમ છે ઓલું અઘરી ને આ હઘરી આઈટમ એટલે સહેલી આઈટમ એ બહુ અઘરી નથી ઈ એમનો પાઈ આવે વિધેય બદલે નહીં વિધેય ન બદલે એટલે સાઈન હોય તો સાઈન નો સાઈન જ રહે કોસ હોય તો કોસ અહીંથી આમ ટપી જાય વિધેય બદલે નહીં ટેન હોય તો ટેન કોટ હોય તો કોટ જ હો ભાઈ અહીંયા ધ્યાન દેજો આ ખાસ બાકી નિયમોની જેમ જ ખાલી એટલું જ વિધેય બદલે નહીં બાકી નિયમ ઈ નહીં જ પાઈ માંથી બાદ થાય પાઈ માઈનસ થીટા બીજું ચરણ બીજા ચરણમાં આ મૂળ મુદ્દો કેવો તો કે ધન એટલે આ ધન બીજા ચરણમાં આ બીજું ચરણ કહેવાય એમાં આ ભાઈ કેવો ઋણ એટલે ઋણ બીજા ચરણમાં આ કોણ તો કે માઈનસ એટલે માઈનસ આ માઈનસ અને આ પ્લસ આ તો આ નિયમ છે આવડે જ છે મૂળ મુદ્દો કેવો બસ ઈ પાઈ હોય પાઈ તો યાદ શું રાખવાનું વિધેય ન બદલે π/2 હોય વિધેય બદલે પાઈ વિધેય ન બદલે બસ આટલું જ યાદ રાખવાનું π/2 હોય વિધેય બદલે પાઈ વિધેય ન બદલે હાલો અહીંયા આવે નિયમ વિધેય નહીં બદલે અહીંથી આમ ટપશે
આ પાઈ છે એ અઘરી આઈટમ, પાઈ બાય 2 અઘરી આઈટમ. હવે ખબર પડી ગઈ. એટલે વિધેયની બદલે અહીંનો sin થીટા, આ cos થીટા, અહીંથી આમ ડાયરેક્ટ, અહીંથી આમ ડાયરેક્ટ tan થીટા, અહીંથી આમ ડાયરેક્ટ cot થીટા, અહીંથી આમ ડાયરેક્ટ sec થીટા અને cosec થીટા. હા બસ હવે આપણે ઓલું જોવાનું પાઈ બાય 2 પ્લસ સોરી પાઈ પ્લસ પાઈ એટલે આ એમાં પ્લસ એટલે ઉમેરવાના, એટલે આને કહેવાય પાઈ પ્લસ થીટા. આ તે શું પાઈ પ્લસ થીટા. અહીંયા ત્રીજું ચરણ પાઈ પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં આ ભાઈ કેવો છે? માઈનસ. ત્રીજા ચરણમાં આ ત્રીજું ચરણ એમાં મૂળ મુદ્દો તો કે માઈનસ. ત્રીજું ચરણ મૂળ મુદ્દો તો કે પ્લસ. ત્રીજું ચરણ એમાં આ ભાઈ તો કે પ્લસ. આ ત્રીજું ચરણ જો આ ખબર હોવી જોઈએ. પાઈ પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ માઈનસ આ માઈનસ. બસ આટલું જ હોય. હા વેલું. હવે વળી પાછું 2 પાઈ 2 પાઈ એટલે આ એમાં માઈનસ હોય 2 પાઈ માઈનસ થીટા. 2 પાઈ માઈનસ થીટા એટલે ચોથું ચરણ. જો આ તો અહીંથી આમ ટપીને જાવ એટલે એમ ન જ આ sin થીટા, આ cos થીટા, tan થીટા, cot, sec અને cosec. યાદ આવી ગયું? આ બધું એવું ને એવું. હવે અહીંથી 2 પાઈ માઈનસ એટલે ચોથું ચરણ આ એમાં કોણ ધન? ઓલ s t c cos ધન એટલે આ cos છે ને એ ધન, sec ધન, બાકી બધા એ ઋણ. બસ આવું જ હોય. હાલો અહીંયા 2 પાઈ પ્લસ એટલે આને કહેવાય 2 પાઈ પ્લસ થીટા. 2 પાઈ અહીંયા એમાં પ્લસ, 2 પાઈ માં પ્લસ, અહીંયાથી આમ એટલે માઈનસ, આમ એટલે પ્લસ. હા તમે જ્યાં હો ને ત્યાંથી આમ ડાબી બાજુ જવાનું આવે તો માઈનસ, જમણી બાજુ આવે તો પ્લસ. આવું યાદ રાખવાનું. જો અહીંયા છીએ તો આમ ડાબી બાજુ, આ ડાબી બાજુ કહેવાય તો માઈનસ, આને જમણી બાજુ, આ જમણો હાથ છે મારો એટલે આને પ્લસ કહેવાય. બસ જ્યાં હોય. હવે અહીંયા 3 પાઈ બાય 2 આમ જવાનું છે તો પ્લસ, આમ જવાનું છે તો માઈનસ. ડાબી બાજુ જોઈએ તો માઈનસ, જમણી બાજુ જાય તો ધન. બસ આવું યાદ રાખવાનું. હાલો 2 પાઈ આવે વિધેય ન બદલે, અહીંથી આમ ડાયરેક્ટ, અહીંથી આમ અવાજ આવે ઓની જેમ આમ એમ અવાજ આવે. તો 2 પાઈ નો વિધેય ન બદલે એટલે sin થીટા, અહીંયા એમનો cos થીટા, tan થીટા, cot થીટા, sec થીટા અને cosec થીટા. હા 2 પાઈ પ્લસ પહેલું ચરણ પહેલું ચરણ એ ભાઈ 2 પાઈ પ્લસ થીટા પહેલું ચરણ. બધાય ધન, કારણ કે પહેલા ચરણમાં આ ભાઈ ધન બધાય. ઓલ s t c હા બધાય ધન એટલે અહીંયા કઈ નિશાની તમારે મૂકવી પડશે નહીં. હવે ક્લિયર? ચાલો યાદ શું રાખવાનું? પાઈ બાય 2 આવે વિધેય બદલે, પાઈ આવે વિધેય ન બદલે. બસ પછી જોવાનું કયું ચરણ, મૂળ મુદ્દો કેવો. બસ આના ઉપરથી આટલું લખી નાખો. પછી આપણે આના દાખલા ચાલુ કરીએ અને બહુ સહેલા દાખલા, હાવ હેલા દાખલા છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો બાળકો. પ્રશ્ન 6 થી 10 માં ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યો શોધો. સાવ સહેલું. સૌથી પહેલા તો આપણે એકમ વર્તુળ દોર લેવાય કે હા સર. પછી આપણે એ પણ ખબર હોવી જોઈએ 0, 180, 270, 360. રેડી? બધી આપણને ખબર હોવી જોઈએ. 90, 270 આમ ચક્ર ચાલુ છે. હવે આ 765 કીધું દીકરા, 765 ઈ ક્યાં આવે? મને કે સર આ પાછો બીજો રાઉન્ડ ફરશે ને એટલે 720 થશે. 720 એક રાઉન્ડ પૂરો કરે એટલે 360 અંશ, બીજો રાઉન્ડ પૂરો કરે એટલે 720 અંશ. તો આ 765 એ હકીકતમાં શું છે દીકરા?
ઈ કે આમ છે, જો આ એક રાઉન્ડ 360, આ બીજો રાઉન્ડ 720 અને 45 એટલે આમ છે, આમ એક રાઉન્ડ, બીજો રાઉન્ડ અને પછી 45, એટલે આ 765 છે એને તમે આમ લખી શકો 720 વત્તા 45. હા, 720 વત્તા 45. તો 720 આવે એટલે આપણે અહીંયા છીએ, અહીંયા. એટલે હવે આ ચરણ કયું થયું? જો 720 એટલે આ બિંદુ, આ અને આ બિંદુ છે ત્યાં વિધેય ન બદલે, અહીંયા અને અહીંયા વિધેય બદલે. હા, π/2 3π/2 વિધેય બદલે, π 2π 3π 4π વિધેય ન બદલે, વિધેય ન બદલે. એટલે આ 720 ને ટપી જશે ડાયરેક્ટ, વિધેય ન બદલે. sin 45 આમ વિધેય ન બદલે. ક્લિયર? હવે આપણે જોવાનું આમાંથી આમ 720 વત્તા 45 એટલે અહીંયા છે. તો આ ચરણમાં ઓલ STC, આ ચરણમાં બધાય ધન, એટલે આ ભાઈ ધન છે એટલે આ ધન જવાબ આવે. એટલે sin 45 ની વેલ્યુ જે થતી હોય ઈ, sin 45 ની વેલ્યુ ટેબલ ઉપરથી 10મા ધોરણમાં શીખીને આવ્યા છો, હમણાં જ મેં લખી દીધી હતી. બસ ઈ વેલ્યુ, બસ પૂરું થઈ ગયું. તેથી sin 765 એની વેલ્યુ થાય 1/√2. બોલો, આટલો સરળ જવાબ, આટલો સરળ જવાબ, આટલો સરળ જવાબ. ક્લિયર? આ સમજાઈ ગયું? અહીંયા દોરી દઉં છું, તમારે આવી રીતે દોરવાનું છે. પરીક્ષામાં જરૂર નથી પણ અત્યારે સમજવા જરૂરી છે. 1 2 અને 45, 765 એટલે કે 720 વત્તા 45. આ ઓલું તો ખાલી સમજાયું. હવે હું ખાલી એક્સ્ટ્રા સમજાવું છું. એક્સ્ટ્રા આવડવું જોઈએ દીકરાઓ. મને ખબર છે ને, મને કે sin 210 અંશ. હવે આપણે ખબર હોવી જોઈએ 210 ક્યાં આવે. મને કે આ 180, અહીંયા 270, એટલે 210 આવે ક્યાં? અહીંયા. આ 180. તો આને કેમ લખાય? તો કે sin 180 વત્તા 30. આ સમજાય છે? આ સમજાય છે? આ sin એટલે sin, મન કે sin, અરે sin નહીં, sin. હા, 210 એટલે આ 180. હવે 180 આવે એટલે આપણે અહીંથી આમ ટપીએ તો આ અઘરી આઈટમ છે, વાંધો ન આવે. એટલે sin નું સીધું થઈ જાય sin 30. હવે શું જોવાનું? તો કે sin 180 પ્લસ એટલે આ ચરણ, આ ચરણમાં આ મૂળ મુદ્દો, એટલે આ કેવું? આને આ કેવો? તો કે માઈનસ, એટલે માઈનસ. હવે sin 30 ની વેલ્યુ આપણે ટેબલ ઉપરથી ખબર છે, એટલે -1 લ્યો આ જવાબ. તેથી sin 210 બરાબર -1/2 મળે. આટલો સરળ દાખલો છે. આ 210 એટલે આમ થાય, એટલે અહીંથી લઈને અહીં સુધી લ્યો આમ. આ એક્સ્ટ્રા છે, તમારે લખવાનું. ઘણા મને પાછા પૂછે, હે સર આ એક્સ્ટ્રા લખવાનું નથી? ભલા માણસ, લખવાનું જ હોય. હવે આપણે એક નવી વાત શીખવા જઈ રહ્યા છીએ, ખાસ. ઈ પણ થિયરીનો જ ભાગ છે. જો sin -θ હોય એટલે કે અંદર માઈનસ નિશાની હોય, sin -θ, તો એને કહેશું sin માઈનસ આગળ આવી જશે, -sin θ. એટલે તમારે ક્યારે આવું ગોતવાનું આવશે, sin -450 ને 30 એટલે 80 આમ આવે. તો સૌથી પહેલા તો આ માઈનસ નિશાની હોય ને એને આમ આગળ લઈ લેવાની. આમ આ માઈનસ આગળ આવે. અયુગ્મ વિધેય છે, યુગ્મ અયુગ્મ એ આપણે ભણશું. જેના માટે માઈનસની વેલ્યુ અસર ન કરે
એટલે કે કોઈ વિધેય fx માટે f of -x બરાબર -f of x થાય, આને અયુગ્મ વિધેય કહેવાય. અને f of -x બરાબર fx થાય, આને યુગ્મ વિધેય કહેવાય. ક્લિયર? આવશે અયુગ્મ વિધેય, યુગ્મ વિધેય. એમ આ સાઇન અયુગ્મ વિધેય છે. અયુગ્મ એટલે માઈનસ નિશાની આગળ આવે. કોસ છે ને ઈ યુગ્મ વિધેય છે, એટલે એમાં માઈનસ નિશાની અસર ન કરે, ઈ કોસ નો કોસ જ લે. બસ હવે tan માઈનસ થીટા હોય ને તો માઈનસ નિશાની એમાં આગળ આવી જાય, એટલે માઈનસ tan થીટા. જો આ સમજવાનું છે. એમ કોટ માઈનસ થીટા એટલે માઈનસ કોટ થીટા. ટૂંકમાં આમ કહે કોટ માઈનસ 480 એટલે માઈનસ કોટ 480, આમ થાય. આ સમજવાનું છે. હાલો sec. તો જો કોસ યુગ્મ વિધેય છે ને તો આ પણ યુગ્મ વિધેય થાય, એટલે એમાં ચિંતા નથી. કોસેક માઈનસ થીટા એટલે માઈનસ કોસેક થીટા. જો આ યાદ રાખવાનું છે, યાદ રાખવાનું છે દીકરાઓ. આના પછીના દાખલામાં ડાયરેક્ટ માઈનસ આવશે. ક્લિયર? ચાલો આ લખી નાખો, આ પણ લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લો. ચાલો કોસેક -1410. તો હજી હમણાં જ આપણે અહીંયા વાત કરી કે કોસેક માઈનસ થીટા હોય તો એને આગળ લઈ શકાય, માઈનસ કોસેક થીટા. એટલે આપણે આને લખશું માઈનસ કોસેક 1410. રેડી ભાઈ? તો કે હા. હવે આપણે 1410 ક્યાં આવે? હા વહેલું છે. આ 0 360 720 અને પછી કેટલા? તો કે આની અંદર 720 માં એટલે 1080. હવે એમાં પાછા 360 ઉમેરો એટલે 1440. આવું થાય. તો હવે આ 1410 છે, અહીંયા 1440 છે, એમાંથી બાદ કરીએ એટલે આવે. એટલે આ માઈનસ નિશાની એમનો. અહીંયા શું થશે? 1440 એમાંથી 30 બાદ. જો આ આવડવું જોઈએ દીકરાઓ. 0 360 720 36 દુ 72. હા 36 નો પાડો બોલવાનો. 36 તેરી 108 એટલે 1080. 36 ચોકુ 144 એટલે 1440. બસ એ આપણે ખબર હોવી જોઈએ. ખબર હોવી જોઈએ. આવડી જાય ને? 36 180 એટલે 1800. ખબર હોવી જોઈએ. હાલો હવે અહીંયા આને લખા છે, આને આ લખ્યા છે. 1440 આવે એટલે આ ખૂણો, આ ભાગ, આ ભાઈ, આ 1440 આવે એટલે આ. મને કે તમે અહીંયા લખ્યા એટલે આને કહેવાય ને? અરે એને ન કહેવાય. એટલે આ બિંદુ છે એને કહેવાય. એને 0 કહેવાય, 360 કહેવાય, 720 કહેવાય, 1080 પણ કહેવાય અને 1440 પણ કહેવાય. એટલે આ બિંદુ, આ અને આ બિંદુ હોય તો વિધેય બદલે નહીં. આ અને આ હોય તો વિધેય બદલે. યાદ છે ને? હા, વિધેય નહીં બદલે. અહીંથી આમ ટપીને ડાયરેક્ટ એટલે કોસેક 30. આ નથી ધ્યાનમાં લેવાનું, પણ આ નિશાની ધ્યાનમાં લે. અરે ઈ નહીં. આમાંથી આ બાદ થયા છે એટલે અહીંથી બાદ થયા એટલે આ ચરણ. હવે ઈ ચરણમાં આ કોસેક કેવું? કોસેક કેવું? તો કે માઈનસ, ઋણ છે. અહીંયા કોણ? ઓલ એસ ટી સી. કોસ અને સેક ઈ બે ધન. કોસેક એટલે આ ભાઈ કેવો? માઈનસ. એટલે આ માઈનસ હતા અને ઓલા માઈનસ આવ્યા એટલે માઈનસ માઈનસ પ્લસ. બસ હવે આપણે આની કઈ જરૂર નથી. આની વેલ્યુ કોસેક 30 ની વેલ્યુ કેટલી? તો કે 2. પૂરું થઈ ગયું. આમ કોસેક -1410 બરાબર 2. ક્લિયર? સમજાય છે? હવે આપણે ભલે આ રસ્તે ગયા, હવે આપણે તમને જે મનમાં મૂંઝાવ છો એ રસ્તે જવું છે. જુઓ આ 0 અહીંથી આમ ચાલીએ છીએ, સાંભળજો. એટલે અહીંયા થશે -360.
સાંભળો આ વળી પાછા અહીંથી આમ આવીએ એટલે -720. કારણ તમને તો આ નિયમ તો મેં હમણાં સમજાવ્યો, પણ પેલા તમને એમ જ હતું કે ઋણ ખૂણો છે એટલે સમઘડી દિશા, એટલે આ બીજો રાઉન્ડ. વળી ત્રીજો રાઉન્ડ એટલે 1080, ચોથો રાઉન્ડ 1440. પણ એવું નથી થવાનું. થોડીક આ આકૃતિ મોટી દોર દો, થોડીક મોટી દોર દો તમારા માટે. રેડી? હવે આપણે અહીંથી આમ એક રાઉન્ડ ફરીએ એટલે -360. આ બીજો રાઉન્ડ ફરીએ એટલે -720. આ ત્રીજો રાઉન્ડ ફરીએ એટલે -1080. આ ચોથો રાઉન્ડ ફરીએ અહીં સુધી પણ નથી ફરવાનો. હા, અહીંયા પહોંચીએ એટલે 1440, પણ ત્યાં નથી પહોંચવાનું. એના બદલે થોડુંક અધૂરું રહી જવાનું છે. 1410 એટલે કે 30 જેટલું અધૂરું રહેવાનું છે. એટલે આ ખૂણો છે -1430 છે. સોરી 1410, સોરી 1410 છે આ ખૂણો. એક રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ અને ચોથો રાઉન્ડ તમારે પૂરો નથી કરવાનો. આ છે એટલે આ બિંદુ છે એ કેવું છે? -1410. એટલે આ ચરણ કયું થયું દીકરાઓ? પહેલું ચરણ. પહેલા ચરણમાં બધાય ધન હોય એટલે જવાબ તમારો ધન આવ્યો. ભલે આ રસ્તે ગયા, તમે ગણિતના નિયમનું પાલન કરો એટલે ગણિતનો જવાબ કોઈ દી ખોટો હોય જ નહીં. આપણે આ રસ્તે ગયા, તમને એમ થયું આવડી શું? 1440 મેં ધન બનાવીને ચાલ્યા છે, ધન બનાવીને ચાલ્યા, તો એ જવાબ છેલ્લે સરખો જ આવે. અને અહીંયા આપણે ટૂંકમાં આ જે ચાલતા હતા અહીંથી જે ચાલતા હતા અહીંથી, એ આપણે વિષમ ઘડી દિશામાં ચાલતા હતા. રેડી? અહીંથી જે રીતે તમને મેં જવાબ આ સમજાવ્યો સમઘડી દિશામાં, તો અહીંયા આવે એટલે આ પહેલું ચરણ. પહેલા ચરણમાં બધાય ધન હોય એટલે આ ભાઈની વેલ્યુ ધન મળે. પૂરું. આનો જવાબ ધન મળ્યો. અને અહીંયા આવ્યા એટલે વાસ્તવમાં તો આ 30 નો જ ખૂણો ને. આ ખૂણો કેટલાનો? 30 નો. 30 ના ખૂણાનું મૂલ્ય 2. આ સરળ છે દીકરાઓ. જરાય એટલે જરાય મગજને ખોટું ટેન્શન નથી આપવાનું. ના, ડાયા દીકરા હોય ને ખોટું ટેન્શન આપે જ નહીં. સાવ સહેલું છે દીકરાઓ. જરાય એટલે જરાય ચિંતા કરવાની નથી. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે 8મો દાખલો લઈ આવો. ચાલો દીકરાઓ, 10/19 જો અત્યાર સુધીના જે ખૂણા હતા ને એ અંશ માપથી દર્શાવેલા હતા. હવે આ રેડિયન માપથી દર્શાવેલા છે. ચિંતા નથી આપણને. હવે અહીંયા આવે મારા વાલા, આવડે છે તો કે હા. આ 0, π/2, π, 3π/2, 2π આ ચાલતું જ રહ્યું દીકરા. હા, અહીંયા 5π/2, અહીંયા 3π. બાળકો આ કન્ટિન્યુ રહેશે. 3π, પછી અહીંયા આવે 7π/2, અહીંયા આવે 4π. હા, જેમ કેમ આપણે લખતા હતા 0, 90, 180, 270, 360, 450 એમ જેમ ચાલુ રહીએ એમ આ પણ છે. હા, તો હવે આને આપણે સાદું રૂપ આપવાનું છે. 19/3 હોત ને તો તમે આપી શકો. કેવી રીતે? આવી રીતે દીકરાઓ. હા, વેલું છે 3, 6, 18, 1. હા, એટલે એને કેમ લખાય? 6.1/3, 6.1/3 આવી રીતે લખાય. આવડે છે મને કે પ્રાઇમરીમાં શીખા. સાચી વાત દીકરાઓ. આ 6 તો આવી જ રીતે લખવાનું છે. આને કહેવાય 6π + π/3. એટલે 6 તેરી 18, 18 + 1 એટલે 19π/3. આમ 6π + π/3 આવી રીતે છૂટું આપણને લખતા આવડવું જોઈએ. એટલે પહેલા આનો પાડો હોય ને એ લખાય એટલે 10. આનો પાડો શું છે? તો કે 19π છે એને 18π + π આમ લખી શકાય કે નહીં? અંશને મેં આવી રીતે છૂટું લખ્યું. એટલે હવે આ શું થયું? તો કે ભાઈ આ 3 આને મળે, 3 આને મળે.
વ્યક્તિગત છેદ આને આપો એટલે 6 પાઈ, આને આપો એટલે π/3. એ આવું જ થયું. જો આમ થઈ ગયું. નકર આમ ભાગાકાર કરવાનો. ચાલો 6 પાઈ આવે. જો બેકી સંખ્યા હોય ને એ બધી અહીંયા આવે. 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ, 8 પાઈ. અહીંયા બધી એકી સંખ્યા પાઈ, 3 પાઈ, 5 પાઈ, 7 પાઈ, એ બધું અહીંયા આવે. ચાલો તો હવે 6 પાઈ પ્લસ π/3 એટલે આ બિંદુ એમાં એટલે અહીંયા પાઈ આવે, વિધેય ન બદલે એટલે 10 નું 10, વિધેય ન બદલે 10 π/3. અહીંથી આમ 10 π/, હવે જોવાનું 6 પાઈ પ્લસ એટલે પહેલું ચરણ. પહેલા ચરણમાં આ ભાઈ કેવો 6 પાઈ પ્લસ પહેલું ચરણ. 6 પાઈ એટલે અહીંયા એમાં તમે ઉમેરો એટલે પહેલું ચરણ. પહેલા ચરણમાં આ ભાઈ કેવો તો કે ધન, ઓલ STC એટલે અહીંયા પ્લસ. ચાલો 10 π/3 ની વેલ્યુ ટેબલ ઉપરથી 1/√3. આમ શું લખશું દીકરાઓ? 10 19 π/3 બરાબર 1/√3 મળે. દાખલા બધા નાના નાના જ છે, સરળ છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. સાઈન ની અંદર -11 π/3. તો સૌથી પહેલા તો આપણે શીખી ગયા કે સાઈન માઈનસ થીટા એટલે માઈનસ આગળ આવી જાય. માઈનસ સાઈન એટલે આ ખૂણાને પહેલા ધન કર્યો. ક્યાં નિયમ પ્રમાણે? સાઈન માઈનસ થીટા એટલે માઈનસ સાઈન થીટા. આ નિયમ પ્રમાણે લખાઈ હતા હમણાં. ચાલો દીકરાઓ આ માઈનસ તો આગળ જ આવે. અને કે સર આપણે 11 હોય 11 એને ભાગ્યા 3 કરીએ તો હમણાં શીખવાયેલું ઈ 3 તો 3 તેરી 9 એટલે અહીંયા 2 એટલે આવું થયું 3.2/3. આ થોડુંક છે ને તકલીફ વાળું છે કારણ કે 2/3 એટલે 0.6 વધી જાય. એટલે આને પહેલા 3 ના પાડામાં 12 સાથે લઈ જવાય. 12 પાઈ માઈનસ પાઈ આમ કરાય. ત્યાં તમે 11 π/3 ને તમે આમ કરી શકો 9 પાઈ વત્તા 2 પાઈ. આ હાલે એટલે આ થયું 3 પાઈ વત્તા 2 π/3. હવે આ 2 π/3 છે ને એટલે 120 અંશ. 2 π/3 એટલે 120 અંશ. એટલે વળી ચરણ બદલી જાય, નુકસાન કરે. આપણે લઘુકોણ હોવો જોઈએ 0 થી 90 ની વચ્ચે હોવો જોઈએ. સમજાય છે? 0 થી અહીંયા જે લખો ને ખૂણો એ 0 અને 90 ની વચ્ચે, 0 થી 90 ની વચ્ચે, તો ઈને ઈ ચરણ નિયમ દીકરા. આમાં તો તમે લખો 3 પાઈ વત્તા 120 એટલે આ 3 પાઈ વત્તા 120 એટલે અહીંયા આવીને ઊભા રહીએ. તો ભલા માણસ અહીંયા આવીને ઊભવાનું હોય તો પછી આની સાથે સાદુરૂપ અપાય અથવા આની સાથે અપાય. કાં આની સાથે સાદુરૂપ અપાય અને કાં આની સાથે અપાય. આની સાથે સાદુરૂપ આપો તો પણ ચાલે. જવાબ આવે છે. આપણે આની સાથે સાદુરૂપ આપીએ. આને ભાગશું એટલે 4 પાઈ. આ 3 આને મળે એટલે -π/3. આ માઈનસ નિશાની તો નિયમ પ્રમાણે આગળથી ચાલે આવે છે. અહીંયા આપણે એવી કિંમત પસંદ કરવાની 0 અને 90 ની વચ્ચે. ચાલો 4 પાઈ માઈનસ, પહેલા તો આને ઘડી ભૂલી જાઓ અથવા તો માઈનસ લખી જ રાખો. હવે આ સાઈન આમ ટપીને આવે અહીંથી આમ. 4 પાઈ છે વિધેય ન બદલે એટલે સાઈન નું સાઈન છે. આ સાઈન અહીંથી આમ આવે એટલે એમને આ આવે, વિધેય ન બદલે. હવે જુઓ 4 પાઈ માંથી બાદ થાય છે. 4 પાઈ માઈનસ એટલે આ 4 પાઈ એમાં માઈનસ એટલે આ ચરણ એટલે ચોથું ચરણ. ચોથા ચરણમાં આ ભાઈ કેવો તો કે ઋણ એટલે માઈનસ હતા પાછા માઈનસ આવ્યા. હાલો સાઈન ધન થઈ જાય છે. સાઈન π/3 ની વેલ્યુ √3/2 પૂરું. આમ
sin -11π/3 બરાબર √3/2. દાખલાને એકદમ શાંતિથી સમજવાના છે. અત્યારનો આ લેક્ચર દીકરો 50 મિનિટનો થઈ ગયો છે. આ વિડિયો તમારા સુધી પહોંચશે એટલે 50 મિનિટ ઉપરનો વિડિયો થશે. કંટાળવાનું નથી દીકરા. બે વખત હાઈટ એવું લાગે તો જોઈ લેજો, બાકી સહેલું છે. ચાલો હવે છેલ્લો દાખલો હો દીકરા. ચાલો cot -15π/4 -15π/4. હાલો તો શું થયું દીકરા? તો કે સર સૌથી પહેલા માઈનસ નિશાની હોય ને એને બહાર લઈ લેવાની. ચાલો પછી કે આ જે છે ને એને 4 ના ગુણક સાથે એટલે કે ચોકે ચોકે 16 આવી રીતે સાદું રૂપ દેવાનું. ને આમ પણ હાલતું હતું 12π + 3π હાલતું હતું. પણ આપણે આમ જો કરીએ તો આ કિંમત આની સાથે આપો એટલે 4π, આની સાથે આપો એટલે 3π/4. ઈ 0 અને 90 ની વચ્ચે નથી રહેતા. 0 અને 90 ની વચ્ચે નથી રહેતા. આ 3π/4 એટલે 135 અંશનો ખૂણો થઈ જાય, મોટો થઈ જાય, ન ચાલે. આ ચાલશે એટલે -cot. હાલો આને આપો એટલે 4π. જો π/4 ઈ કે હવે સમજાઈ ગયું સાહેબ. આ જો આ સમજવાનું છે, મેં આ સમજાવ્યું એ બધું. હવે આ માઈનસ ભલે ને એ તો નિયમ છે. હવે cot 4π આવે, વિધેય ન બદલે એટલે cot π/4. હવે 4π માઈનસ 4π અહીંયા છે, એમાંથી બાદ થાય એટલે આ ચરણ. આ ચરણમાં કોટ કેવું છે તો કે ઋણ, એટલે માઈનસ માઈનસ પ્લસ. માઈનસ હતા ને પાછા માઈનસ આવ્યા. હવે આ cot π/4 ની વેલ્યુ 1 છે. 1 આમ એટલે આ ક્યાંથી લખ્યું? ટેબલ ઉપરથી. ચાલો 1 કલાક ઉપરનો આ લેક્ચર છે, સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ.